જય ભારત વિદ્યાર્થી મિત્રો. ખાખીની સાથે જ્ઞાન યજ્ઞ મજા આવી ગયો મિત્રો. સવારમાં જ્યારે ન્યૂઝપેપર વાંચ્યું ને આ એક્ઝામ્પલ વાંચ્યું ને તો અંદરથી એમ થઈ ગયું કે એક વખત આ એક્ઝામ્પલ આજના દરેક આશાસ્પદ યુવાનો જે ખાખી પહેરવાનું સપનું જોઈ રહ્યા છે ને દરેક લોકો સુધી આ મેસેજ પહોંચાડવો છે કે ખાલી પીએસઆઈ કે કોન્સ્ટેબલ બની જવાથી તમારો જીવનનો જે કહેવાય છે ધ્યેય સફળ નથી થતો. ખરા અર્થમાં પીએસઆઈ મિત્રો સાચી ખુમારી બતાવી હોય ને તો આ પ્રકારના પીએસઆઈ કે જેમને ફરજ ઉપરાંત મિત્રો પોતાનો જે કંઈ સમય હતો એ સમય કાઢી અને સતત 7 માસ સુધી નિઃશુલ્ક શિક્ષણ આપ્યું, તાલીમ આપી અને 17 યુવાનોને પીએસઆઈ બનાવ્યા. આ એક આપને આપ મોટી ઉપલબ્ધિ છે. સાચા અર્થમાં એમ કહેવાય કે પોતાની વર્દીને આપેલું રિસ્પેક્ટ છે. જ્યારે કોઈ વ્યક્તિ પર્વત ઉપર ચડી જાય પછી પોતે તો ચડી ગયો હોય પણ છતાંય હાથ લંબાવીને બીજાને મિત્રો પોતાની તરફ પર્વત ઉપર ખેંચે તો એ સૌથી મોટી એની પર્વત ઉપર ચડ્યાની સિદ્ધિ છે. નહીં કે ખાલી પોતે પર્વત ઉપર પોતાની જીતના ગુણગાન ગાય પણ સાથે હજી બીજા 10ને ચડાવે ઉપર. આ સાચું છે મિત્રો. તો મિત્રો આ એક્ઝામ્પલ મને વાંચવું એટલે ગયું કે આમાં જે એને પરીક્ષાની આખી તૈયારી માટેની જેને કહેવાય ને કે કાર્ય પદ્ધતિ આપી ને મને ગયું 3 કલાક ફરજિયાત અભ્યાસ અને 40 પાનાનો વાંચનનો રોજનો નિયમ, રોજ 40 પાના વાંચવાના અને બીજા દિવસે ફરજિયાત ટેસ્ટ. અને એ ટેસ્ટના કારણે જ મિત્રો એવું કહેવાય છે કે સફળતા મળી. અમારા સફળતાના સૂત્રો જે હતા એમાં મુખ્ય સફળતાનું સૂત્ર ઉડવા હતું અને કન્સેપ્ટ ક્લિયર કરવાનું. તમારા અભ્યાસક્રમના મુદ્દા પકડો અને એ જ અભ્યાસક્રમના મુદ્દાના સોર્સિસ ગોતો અને એ સોર્સિસને પકડીને તમારો કન્સેપ્ટ ક્લિયર કરતા જાઓ, સાથે એક નોટ્સ બનાવતા જાઓ અને આવી પરીક્ષાની વ્યૂહરચના ઉપર ભાર આપો ને ત્યારે તમને સફળતાઓ મળે છે. તો ખાસ તમારી તૈયારી માટેના પણ અહીંયા સફળતાના સૂત્રો આપ્યા છે અને સાથે તૈયારી કર્યા પછી પરીક્ષામાં પાસ થાવ તો એટલું પણ યાદ રાખજો કે તમારી જેવા અન્ય યુવાનો કે જે પણ આવા સપનાઓ લઈને બેઠા છે એને તમારે મદદ કરવાની છે ને એને તમારે આગળ લઈ જવાના છે. ત્યારે તમારી જીવનનું ધ્યેય, તમારો જીવનનો અહીંયા આવેલો ધક્કો છે મિત્રો સફળ જશે. યાદ રાખજો કે ખાલી તમે સફળ થઈ જાઓ બસ તમારી મોજની દુનિયાની અંદર ખોવાઈ જાઓ એટલા પૂરતું તમારું જીવન નથી. શક્ય એટલા વિદ્યાર્થીઓને, શક્ય એટલા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરો ને એમાં આવી મદદ એટલે તો મિત્રો તમારા જીવનનો એમ કહેવાય કે અહીંયા જ સ્વર્ગ થઈ જશે, અહીંયા જ રાઈટ, ધરતી ઉપર જ તે. તો એવા દરેક આશાસ્પદ યુવાનોને કે જે તૈયારી કરી રહ્યા છે એમને પણ ખાસ આ મેસેજ પહોંચાડજો અને સાથે જે લોકો ઓલરેડી પીએસઆઈ, એએસઆઈ કે કોન્સ્ટેબલ સુધીની જગ્યાઓ ઉપર પહોંચી ગયા છે, ખાકી વર્દી ધારણ કરી લીધી છે, એવા લોકોને પણ મારી એક નમ્ર વિનંતી છે કે આપ પણ આવા યજ્ઞની અંદર જોડાઓ, આપ પણ આવું જ્ઞાન યજ્ઞ કરો અને આપની પણ આજુબાજુ જે કંઈ લોકો જરૂરિયાતવાળા છે એમને આવું ફ્રીમાં શિક્ષણ આપીને સરકારી નોકરીની તૈયારી કરાવો. એવા દરેક વ્યક્તિની મારી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર.